ભાવનગરના પાલીતાણામાં અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું। તળાજા હાઈવે ઉપર ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા એક યુવકનું મોત। બાઇકની પાછળ બેઠેલા મૃતકના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા પહોંચી છે। મૃતક યુવક પાલીતાણાના થોરાડા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। કમલેશ વાઘેલાના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું। ભાવનગરના પાલીતાણામાં અકસ્માત સર્જાયો। તળાજા હાઈવે ઉપર ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગઈ। બાઇક ઉપર બે યુવકો સવાર હતા। જે ચલાવનાર હતો તેનું મૃત્યુ થયું છે અને પાછળ તેનો પિતરાઈ ભાઈ બેઠો હતો, તેને ગંભીર ઈજા પહોંચી છે। મૃતક યુવક પાલીતાણાના થોરાડા ગામનો કમલેશ વાઘેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। બાઇકની પાછળ બેઠેલા મૃતકના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા પહોંચી છે। મૃતક યુવક પાલીતાણાના થોરાડા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। કમલેશ વાઘેલાના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું। ભાવનગરના પાલીતાણામાં અકસ્માત સર્જાયો। તળાજા હાઈવે ઉપર ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગઈ। બાઇક ઉપર બે યુવકો સવાર હતા। જે ચલાવનાર હતો તેનું મૃત્યુ થયું છે અને પાછળ તેનો પિતરાઈ ભાઈ બેઠો હતો, તેને ગંભીર ઈજા પહોંચી છે। મૃતક યુવક પાલીતાણાના થોરાડા ગામનો કમલેશ વાઘેલા હોવાનું જાણવા મળી રહ્યું છે।